વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનની પરીક્ષામાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ જ પ્રશ્ન આવતો હોય છે કે સર સેક્શન A B C D ના બધા જ પ્રશ્નો અમને આવડે છે, પરંતુ 180 મિનિટમાં 3 કલાકમાં અમારું પેપર પૂરું થતું નથી. તો બેટા ડોન્ટ વરી, તને કીધું છે બેટા, અને હજી એકવાર કહું છું, જબ ભી ડબલ્યુ તેરે સાથ તો ડરને કી ક્યા બાત. બેટા ડોન્ટ વરી, આજે આપણે એ જોવાના છીએ કે સર 180 મિનિટની અંદર પેપર કઈ રીતે પૂરું કરવું. બેટાજી તું ખાસ સાંભળ, 180 મિનિટમાં એવી સ્ટ્રેટેજી આપણે જોઈએ કે તને કોઈ પણ જાતની પ્રોબ્લેમ જ નહીં થાય, તારું પેપર વેરીફાઈ પણ થઈ જશે અને મોડિફાઈ પણ થઈ જશે. તો બેટા ડોન્ટ વરી, હું છું ભગીરથ કાચરિયા, આપનો SST એજ્યુકેટર એન્ડ મેન્ટર. બટ આજે આપણે જોવાના છીએ એવું જોરદાર લેક્ચર નહીં, પણ વાત કરવાની છે કે એવી જબરજસ્ત સ્ટ્રેટેજીની કે જે 180 મિનિટની અંદર સામાજિક વિજ્ઞાનનું પેપર કઈ રીતે મસ્તીનું પૂરું કરી શકાય. કરવું છે? આવી જા બેટા, તું ખાસ સાંભળ મારી વાત. બેટાજી ખાસ સાંભળ, 180 મિનિટનો બ્લુપ્રિન્ટ પ્લાન્ટ 80 આઉટ ઓફ 80. ખાસ સાંભળ મારી વાત. અને સમયનું સાચું આયોજન એટલે સફળતાની ગેરંટી. બેટા જો સમય વધારે પડતો તે ખોટી જગ્યાએ યુઝ કર્યો તો તારો સમય જશે. સિમ્પલ વસ્તુ છે. કારણ કે બેટા યાદ રાખજે મારી વાત, તારી 365 દિવસની મહેનત તારે માત્ર 3 કલાકમાં બતાવવાની છે. માત્ર 3 કલાકમાં બતાવવાની છે કે તે 365 દિવસ કઈ રીતે દિવસ રાતના ઉજાગરા કરીને મહેનત કરી છે. તો બેટા જોજે, ધ્યાનથી સ્ટ્રેટેજી સમજી લે કે સર તારે વધારાનો સમય ક્યાં વેડફવાનો નથી. ખાસ સાંભળ મારી વાત, ખાસ સાંભળ બેટાજી મારી વાત. પહેલી 15 મિનિટ તારી માટે બેટા 180 મિનિટ છે. બેટા 180 મિનિટમાંથી ખાસ સાંભળ, પહેલી 15 મિનિટમાં ખાસ સાંભળ, 15 મિનિટમાં તારે શું કરવાનું છે? પહેલી 15 મિનિટમાંથી તારે 7.5 મિનિટ તને આપું છું, 7 થી 8 મિનિટ તને આપું છું બેટા. પહેલી 7 થી 8 મિનિટમાં કમ્પ્લીટલી પેપર તારું વચાઈ જવું જોઈએ. કેમ ખબર? કારણ કે તને ખબર પડી જશે કે તને પેપરમાં કેટલા પ્રશ્નો એવા છે કે તને ડીટ તો આવડે છે, ઓલમોસ્ટ બધા આવડતા જ હશે, પણ તારો માઇન્ડ એક રેડી પ્રિપેર થઈ જશે. ખાસ સાંભળ મારી વાત. સમય પેપર શરૂ થતા પહેલાની 15 મિનિટ શું કરવું? 15 માંથી બેટા 7 મિનિટમાં તું પેપર વાંચી લે અને બાકીની 8 મિનિટ તું એન્ડ માટે મૂકી દે. સિમ્પલ વસ્તુ છે. બાકી પહેલા 7 મિનિટમાં પેપર તું વાંચી લે. આખા પેપરને શાંતિથી વાંચન, સેક્શન B C અને D માંથી કયા વિકલ્પવાળા પ્રશ્નો લખવા તે નક્કી કરી લે. કારણ કે તને સિમ્પલ વસ્તુ છે, B માં પણ ઓપ્શન છે, C માં પણ ઓપ્શન છે, D માં પણ ઓપ્શન છે. સિમ્પલ છે. ડન. અરે ભાઈ, નકશાની વિગતોને મનમાં ગોઠવી લે અને ફાયદો લખતી વખતે વિચારવાનો સમય તારો એકદમલી બચી જશે. સિમ્પલ વસ્તુ છે. પહેલી 7 મિનિટમાં તે જો પેપર વાંચી લીધું ને તો તારો માઇન્ડ મેપ રેડી થઈ જશે કે સર તારા પેપરના ગાઈડલાઈન મુજબ તારે કયા કયા પ્રશ્નો લખવા કે કયા કયા પ્રશ્નો નથી લખવાના. સિમ્પલ વસ્તુ છે. ડન છે મેરે દોસ્ત. ખાસ સાંભળ, પહેલા વિભાગ A હેતુલક્ષી પ્રશ્ન 30 મિનિટ. બેટા તને સહેલા અને સસ્તા પ્રશ્નો, સહેલા અને સસ્તાનો મતલબ કે તું જેને જલ્દી લખી શકે, સસ્તાનો મતલબ બેટા તને ફ્રીમાં તો મળવાના છે, પણ બેટા સસ્તા પ્રશ્નોનો મારો મતલબ એવો હતો કે ભાઈ તને ઓછા સમયમાં વધારે માર્ક્સ શેની અંદર તને મળી શકે છે? જેમ કે વિભાગ D ની અંદર બેટા તને રોકડિયા બેઠા પ્રશ્ન તને મળવાના છે, માર્ક્સ પણ મળવાના છે. તો પેલા D લખી નાખ ને મારે દોસ્ત. ક્લિયર? તને તે પેપર વાંચ્યું છે, તને પેપર વાંચતા કયો સેક્શન સરળ લાગ્યો, જેમાં સૌથી વધારે સવાલ આવડે છે એને પ્રાયોરિટી આપ દે. અને તું જો સમયમાં પ્રાયોરિટી તું આ રીતે જ રાખજે. ખાસ હેતુલક્ષી માટે 30 મિનિટ, પછી તું પહેલા લખે અથવા તો પછી લખે તેનાથી ફેર પડતો નથી. લક્ષ્ય 24 માર્કના પ્રશ્નો, MCQ ખાલી જગ્યા જોડકા ખરા ખોટા. સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? દરેક પ્રશ્ન માટે 0.5 થી મેક્સિમમ 1 મિનિટ. 1 મિનિટથી વધારે બેટા સમય તારે નથી લેવાનો. કેમ? કારણ કે બેઠા જવાબ તારે લખી નાખવાના છે. સિમ્પલ વસ્તુ છે. ડન. બેટા ગણિત તો છે નહીં કે કેલ્ક્યુલેશન કરવાનું છે, તારે એમાં ફેક્ટ છે, તારે પ્રશ્ન મૂકવાના છે. સિમ્પલ. તું જો જે પ્રશ્ન તરત જ આવડે ન આવડે તેની પાછળ સમય ના બગાડતો જગ્યા મૂકી એક લાઈન છોડીને આગળ વધી જા. સિમ્પલ વસ્તુ છે. અહીં રોકડા માર્ક્સ મેળવવાની તારી પૂરેપૂરી શક્યતા છે. કેમ? ફેક્ચ્યુઅલ પ્રશ્ન જ આવવાના છે, કેલ્ક્યુલેશન વાળા પ્રશ્નો તો આવવાના જ નથી. સિમ્પલ વસ્તુ છે. ડન. ત્યારબાદ બેટાજી ખાસ સાંભળ, વિભાગ B માટે ટૂંકા પ્રશ્નો માટે તું 40 મિનિટ ફાળવી દે. લક્ષ્ય 2 માર્ક્સનો એક પ્રશ્ન. સ્ટ્રેટેજી દરેક પ્રશ્ન માટે ઓછામાં ઓછી 4 ને વધારેમાં વધારે 4.5 મિનિટ. સિમ્પલ વસ્તુ છે. ડન. ખાસ સાંભળ ભાઈ, મુદ્દાસર પોઈન્ટ વાઇઝ જવાબ લખી દે અને વધારે પડતું લાંબુ લખાણ ટાળી દે, જેનાથી તારો સમય બચશે બેટા. 4 થી 5 મુદ્દા મોર ધેન ઇનફ છે 2 માર્ક્સ માટે. વધારે પણ નહીં અને ઓછા પણ નહીં. સિમ્પલ વસ્તુ છે. અને બેટા મેક્સિમમ તારે 9 સવાલ લખવાના છે. 10, 11, 12, 13મો સવાલ તારે લખવાનો નથી, એ એલિમિનેશન કરી નાખજે પહેલી 7 મિનિટની અંદર. સિમ્પલ વસ્તુ છે. ડન. આગળ વધીએ બેટાજી. વિભાગ C ની વાત કરીએ તો મુદ્દાસર જવાબ આપી દે, એની માટે 50 મિનિટ. કેમ? 9 પ્રશ્ન પૂછાવાના છે બેટા, લખવાનો તો
તો 6 છે, પણ સૌથી વધારે લખવાનું સેક્શન સી માં થશે. કેમ? અરે સર લખવાનું 4 માર્ક જેટલું જ તે, પણ માર્ક્સ મળે છે 3. તો બેટા ડોન્ટ વરી, સૌથી વધારે સમય ક્યાં લે? સેક્શન સી માં. લેન્ધી હશે, લાંબો હશે, પણ મજા આવશે બેટા. વાર લાગશે પણ આવશે મજા. સિમ્પલ વસ્તુ છે ભાઈ. 3 માર્ક્સના પ્રશ્નો હશે. સ્ટ્રેટેજી દરેક પ્રશ્નમાં છે 7 થી 8 મિનિટ આપી દે. મુદ્દા 6 થી 7 લખી નાખ, અને જરૂર જણાય તો આકૃતિ કે ચાર્ટ બનાવી દે. જેમ કે સંસાધનના પ્રકારો પૂછાવ તો ચાર્ટ બનાવી દે. સિમ્પલ વસ્તુ છે. એક્ઝામ્પલ આપ્યું તને. ડન છે. ચલ આગળ વધીએ તું ખાસ સાંભળ. વિભાગ ડી સવિસ્તાર ઉત્તર. ભાઈ 45 મિનિટ તારા માટે સૌથી બેસ્ટ ટાઈમ. એના પર 2 ભાગ પાડ. વિભાગ ડી માટે તું જો, સૌથી પહેલા 4 માર્ક્સના પ્રશ્નો અને નકશા પૂર્તિમાં 2 પૂછાય છે બેટા. તારે 4 સવાલ લખવાના છે. 4 સવાલ. આ 4 સવાલ શું તારા 35 મિનિટમાં પૂરા ન થઈ જાય બેટા? બેઠા તને આવડે છે તો પૂરા ન થઈ જાય ભાઈ? થઈ જ જાય. ઇઝીલી વાત છે, થઈ જ જાય. દરેક સવાલમાંથી 8 થી 9 મિનિટ આપી દે. નકશા મૂર્તિ માટે 10 મિનિટ આપી દે. સિમ્પલ વસ્તુ છે. ડન. અને ખાસ કરીને નકશાની વિગતો પેન્સિલથી અને ચોકસાઈ પૂર્વક ભરવી. એટલું કરી નાખ્યું. શોર્ટેડ છે તારે 180 મિનિટ શોર્ટેડ છે. સિમ્પલ વસ્તુ છે. ડન છે મારે દોસ્ત. ભાઈ અંડરલાઈન અને હાઇલાઇટ્સ માટે મોડિફિકેશન. મેં તને કીધું હતું ને, શરૂઆતની 15 મિનિટમાંથી 7 મિનિટ તું 8 મિનિટ બાકી છેલ્લે માટે બચાવી રાખજે. તો બાકીની 8 મિનિટ જે બચે છે ને, એમાં તારે શું કરવાનું છે? અંડરલાઈન અને હાઇલાઇટ પરથી મોડિફિકેશન કરવાનું છે, કે જેમાં જવાબોમાં આવતા વર્ષો, મહાઅનુભવોના નામ, મુખ્ય શબ્દો નીચે પેનથી લીટી દોરી દે. અને જો સમય હોય તો હેડિંગ ને બોક્સ કરી દે. ખાસ કરીને ખાસ સાંભળ, તે લખ્યું છે બેટા વિભાગ બી. ડન. વિભાગ બી. તો બેટા વિભાગ બી ને બોક્સ કરી દે. પેલા બોક્સ કરવામાં સમય કાઢતો નહીં એવો મેરે દોસ્ત. સિમ્પલ. ફાયદો તપાસનાર પર સારી છાપ પડશે અને માર્ક્સ એનાથી શું થશે? વધારે વધી જશે. અને પણ થાય એવું સર, એટલું બધું કર્યા પછી ઘણી વખત એવું થાય કે સર સમય ખૂટી ગયો. તો સર ઇમરજન્સી ટિપ્સ અમે શું કરી શકીએ? સમય નથી તો બેટાજી ડોન્ટ વરી, ખાસ ધ્યાનથી સાંભળતું કે ભાઈ ટીપ નંબર 1, લાંબા પ્રશ્નોમાં ફકરોને બદલે તું મુખ્ય મુદ્દાઓ લખી નાખ. માત્ર મુદ્દા મુખ્ય લખી નાખ, જેથી કરીને પેપર ચેકરને ખબર પડશે કે સર આને ટોપિક ક્લિયર છે પણ ટાઈમ ઘટ્યો છે. સિમ્પલ વસ્તુ છે. ડન. ખાસ સાંભળ, નકશો ક્યારે બાકી ન રાખવો બેટા. સૌથી પહેલા સેક્શન સ્ટાર્ટ કરે પહેલા નકશો મૂકી દે. કેમ? એમાં લખવાનું નથી, માત્ર ચિહ્ન દર્શાવવાના છે. તારા 4 માર્ક શોર્ટેડ છે. સિમ્પલ વસ્તુ છે. સૌથી ઝડપી માર્ક્સ અપાવે છે. ટીપ નંબર 3, અક્ષર ખરાબ થાય તો ચિંતા ના કર, પણ લખાણ વંચાય તેવું રાખજે બેટા. આ ઇમરજન્સી ટીપ છે. શરૂઆતથી આને એપ્લાય ના કરતો મેરે દોસ્ત, કારણ કે લખ્યું છે ઇમરજન્સી ટીપ. સિમ્પલ વસ્તુ છે. ડન છે મેરે યાર. અને બેટાજી યાદ રાખજે, વિદાય સંદેશ અને છેલ્લું મોટિવેશન તારા ભગીરથ સરનો તારા માટે છે. યાદ રાખજે બેટા, તું તૈયાર તો છે ને? બેટા તું તૈયાર તો છે ને? અને બેટા તું રેડી છે. ડોન્ટ વરી મારો અભિમન્યુ છો, તું ચિંતા ના કર. ખાસ સાંભળ, આ સમયનું આયોજન સાથે નિશ્ચિત આપણે 70+ નહીં 80 આઉટ ઓફ 80 ટાર્ગેટને અચીવ કરી શકીશું. અને બેટા ટાઈમ મેનેજમેન્ટ હાફ ધ બેટલ ઇઝ વોન. કેમ? કારણ કે આપણે અડધું યુદ્ધ તો સમય મેનેજમેન્ટથી જ જીતી ગયા છીએ. તો બેટા ડોન્ટ વરી, તું ચિંતા ના કર. એટલું તું તારા પેપરમાં ધ્યાન રાખીશ તો તારું પેપર પ્રેઝન્ટેશન બહુ જ સારું જશે. હું તારી સાથે છું, પીડબ્લ્યુ પરિવાર તારી સાથે છે. તો બેટા ડરને કે ક્યાં બાત. ડોન્ટ વરી, તું ચિંતા કરતો જ નહીં. તો બેટા મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. આજના લેક્ચર માટે એટલું જ રાખીએ, અને પરીક્ષાની જોરદાર તૈયારી કર અને સફળતાના શિખરો પ્રાપ્ત કર, એવી સરસ મજાની પ્રાર્થના સાથે ઇનફ ફોર ટુડે, અને હેવ અ ગ્રેટ ડે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બેટાજી ટાટા, બાય બાય, ટેક કેર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. બાય બાય, ટેક કેર. ધન્યવાદ.